और वेलकम बैक टू माय चैनल। तो सवार सवारना नास्तो चालू छे कने અને આજ નાસ્તામાં શું બન્યું છે પાલકના ચીલા બનાયા है અમે આજે સવારના નાસ્તામાં। તો અંકિતાબેન કરે છે નાસ્તો અત્યારે જો કે મેં કરી લીધું है तो આપણે હવે કરી બીજું બધું काम। तो इधर हमारा स्नैक्स चल रहा है, देखो नमक की छंटकार आ रही है अब इसमें आएगा मसाला અને આ ખાવાની શું મજા હોય। વરસાદ થાય છે મસાલાનો। अब हम ये खाएंगे। टेंटने આ બધા ઈ વેલમાં ધોકા ખાઈ જાય છે। નથી બીલીપત્ર નથી ઈ એમાં એક ફળ થશે ને એનામાં જ્યુસ થાય એમાં એને ફળ થશે ને એનો જ્યુસ કરાય જ્યુસ જ્યુસ जूस के आना आना हाँ हाँ બધા નવા નવા यहाँ पे यहाँ बेचो ये ना बांधड़ू लईने आया है। तो તમે રેડી થઈને કેમણા જાવ રા લગનમાં જાવ રા કે ટ્યુશન ના જોય લગનમાં જવાય એમ કે તને। તો આપણે ગયા હતા ટ્રીપમાં જો કે બધા આપણે સમાજમાં મહિલા મંડળની ટ્રીપ હતી એમાં હું બી ગઈ હતી અને તમે વ્લોગ જોયો જ હશે મારો। અને એ મને વ્લોગ અપલોડ એડિટ કરવામાં બી મને વાર લાગી બીકોઝ કે મારા ફોનમાં શું થઈ ગયું હતું ખબર નહીં। આમ એને હું બધા વિડીયો ફોનમાં જ એડિટ કરું પણ કાંઈ નથી થતું મારા ફોનમાં। તે દિવસે જ શું થઈ ગયું ને એ જ ખબર નહીં, એડિટ જ ના થાય। જો હું આમ પ્રોપર થઈ ગયો હોય ને તો સાઉન્ડ ના આવે અને જો સાઉન્ડ આવે ને તો વિડીયો સ્ટોપ થઈ જાય, ખાલી અવાજ જ હાલ્યો જાય એવું બધું થઈ જતું હતું। હું એને સવારથી એડિટ કરવામાં જ હાલતી હતી રાત સુધી બટ મારો વ્લોગ એડિટ જ ના થયો। પછી સવારના મેં વળી ફરીથી કર્યું ત્યાં થયું તો પછી તમે મારો વ્લોગ તમે 21 તારીખના જોયો હશે પાર્ટ 1 અને પાર્ટ 2 હું 22 તારીખના મૂકીશ તો તમે જોઈ લીધો હશે એ બી। ઘણા દિવસ પછી ગયા હતા આપે અને 2025ની પહેલી ટ્રીપ હતી આપણી અને હું કોઈ દિવસ મહિલા મંડળ સાથે નથી ગઈ પિકનિકમાં, પહેલી વાર જ ગઈ હતી અને મને બહુ મજા આવી ગઈ, બહુ મસ્ત એક્સપિરિયન્સ હતો। તો સિલાઈ મશીનમાં થઈ ગઈ છે કાંક દિક્કત તો આ બે જણા ઠીક કરે છે અને હું આ ફોન ઉપર તે આ ફોનમાં વિડીયોઝ લઉં રહી બીકોઝ કે મારા ફોનમાં સ્ટોરેજ નથી એવડી। તો અત્યારે આપણે જઈ છીએ ઓરિયો બિસ્કિટ લેવા માટે બીકોઝ કે આજે આપણે બનાવશું કેક। જો કે હું નહીં બનાવું, અંકિતા બનાવી દેશે મને। આપણે ટ્રાય કરશું કે કેક બને રહી કે નહીં, હોમમેડ કેક એને આવડે રહી, એને એના ઘરે બનાવી હતી એને। તો આપણે આવડું બધું લઈ લીધું હે, ખાલી બિસ્કિટ લેવા ગયા હતા આપણે બટ આપણે જે દેખાણું ને એ બધું લઈ લીધું આપણે। દેખાય તો ઘણું ભાઈ તો એ આપણે ઘણું લીધું જેટલું દેખાણું એ હા। તો જઈ છીએ આપણે હવે ઘરે આવે અને બનાવશે એ અંકિતા। શું આપણે બિસ્કિટ લેવાના હતા એ આપણે લઈ લીધા છે તો હવે આપણે ઘરના રસ્તામાં આપણે આવી ગયા। અંકિતા ને અહીંયા પછડાણી આ ગેટ દેખાયો ને એ ગેટ બંધ દે તો એ અહીંયા પછડાણી અંકિતાને પાણીપુરી વાળો દેખાણો ઊભો હું અહીંયા કને હાલી ગઈ હતી અહીંયા અંદર તો એ માર કને ના આવ્યો, એ સિંધો ભાગી ગયો તો અંકિતા ત્યાં કને ગેટમાં જઈને ભૂસકાણી તો ગેટમાં ભૂસકાણી તો મને એમ થયું કે આંકલો એને કને ગયો બટ આંકલો સીધો નીકળી ગયો હતો। તો હવે આપણે ઘરે જઈ રહ્યા તો અંકિતા બનાવશે ને એટલે વાર લાગશે। તો અહીંયા થઈ ગઈ છે પ્રોસેસ કેકની। તો અહીંયા એને બધા બિસ્કિટને પીસી નાખી અને એમાં દૂધ નાખીને શક્કર નાખીએ પીસેલી તો મોડી ન લાગે ને એટલા સારું। અને આ ક્રીમ બધી નીકાળી નાખીએ, ખાલી એમ જ પીસીને એવું કર્યા અને પછી આપણે આ રાખશું માથે ડેકોરેટ કરશું। તો ઈનો નાખી અને હવે મિક્સ થાય રૂમ પછી ડાયરેક્ટ જશે બેક થવા। કેવું થઈ ગયું
જો આપણી કેક કેવી મસ્ત લાગી રહી. હવે આપણે આના માથે બહાર નીકળશો, ઠંડી થશે ને તઈ, કેમ કે હમણાં ગરમે તો નીકળશે નહીં ને એટલા માટે. હવે કેક ઉપર ક્રીમ લગાવાય છે, ડેકોરેટ થશે મસ્ત થે. આપણે આને હાચવીને રાખી દીધું. આ કેકનું જે નીચે આવે ને એ વાળું, કે આપણે જો આજ કામ આવ્યું. હવે અંકિતા કેકની એક્સપર્ટ થઈ ગઈ છે. તો આપણી કેક જો કેવી મસ્ત થઈ ગઈ. આપણે ડેકોરેટ બી કરી નાખી. હવે આપણે આ સાઈડ સાઈડનું હોય ને એ બધું નીકાળી નાખી તો બહુ મસ્ત લાગશે. દુકાન જેવી જ થઈ ગઈ ને, સેમ ટુ સેમ. તો કેક આપણે રાખી દીધી છે ફ્રીજમાં ડેકોરેટ કરીને મસ્ત થઈ. અને એ કેકને આપણે કાલે કટ કરશું. ઓકે, આજે નહીં કરી બિકોઝ કે થોડીક ફ્રીજમાં જામી જાય ને, આમ થોડીક ગરમ હતી એટલા માટે આપણે એને રાખી દીધી છે ફ્રીજમાં. તો કાલે મસ્તથી આપણે કટ કરશું. તો આપણા વ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. સો લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા વ્લોગ સાથે. અને જો તમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો. બાય.